ડભોઈ તાલુકાના સિનો રોડ ઉપર આવેલી વસાહત 2ની ગુજરાતી પ્રાથમિક શાળામાં શિક્ષકોએ 2 નાનકડા બાળકોને ચા અને ગુટકા લેવા માટે મોકલ્યાની ઘટના સામે આવી છે. રાજ્યમાં હાલ વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેની વચ્ચે આ ઘટના ચર્ચાનો વિષય બની. આ શાળામાં ધોરણ 1 થી 5 સુધી 21 બાળકો ભણવા આવે છે, જ્યાં આચાર્ય અને 2 શિક્ષકો કાર્યરત છે. શાળા સંચાલકે જણાવ્યું હતું કે જીતુભાઈ નામના એક શિક્ષકને પોતે કોઈ મળવા આવ્યું હતું. તેના મહેમાનો માટે 2 બાળકોને શાળાથી લગભગ 300 મીટર દૂર લારી પાસે ચા અને ગુટકા લેવા મોકલ્યા હતા. જ્યારે બાળકો ત્યાં પહોંચ્યા હતા તો ગ્રામજનો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે બાળકો દ્વારા કહેવામાં આવ્યું કે આ બાબતે માટે સ્કૂલના શિક્ષકે તેમને મોકલ્યા છે. શિક્ષકોમાં વ્યસનની આદત તથા તેની અસર બાળકો પર કેવી રીતે પડે તે વધુ તપાસ જરૂરી છે. શિક્ષણ વિભાગ પાસે પણ શાળામાં આવી પ્રવૃત્તિઓ રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.